સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરના જાંબુઆ બ્રિજ ઉપર વારંવાર થતા ટ્રાફિક જામ અને રોડ ઉપર પડેલા ખાડાને લઈને હવે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે। ત્યારે શહેરના પોલીસ કમિશનરે નેશનલ હાઈવે ઓથોરિટી આરટીઓ અને આરએનબી વિભાગના અધિકારીઓને સાથે લઈ આજે જ જાંબુઆ બ્રિજની સંયુક્ત મુલાકાત લીધી। આ મુલાકાત દરમિયાન ખાસ કરીને વાઘોડિયા ક્રોસિંગ પાસે કપુરાઈ સુધીના રસ્તા ઉપર પડેલા મોટા ખાડા, ટ્રાફિક જવાળો અને ભારે વાહનોની અવરજવર થઈ રહી છે અને જેને લઈને નુકસાન અંગે તાકીદ કરવામાં આવી હતી। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીના સાઇટ સુપરવાઇઝર પરેશ સોલંકીએ જણાવ્યું કે રોડ વાઇડનિંગનું કામ શરૂ છે અને તે 1 વર્ષમાં પૂર્ણ થશે। ત્યારે હાલ તો તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવશે અને બ્રિજના જોઈન્ટ રિપ્લેસમેન્ટની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। ત્યારે કોન્ટ્રાક્ટરને 24 કલાકની અંદર ખાડાઓ પૂરવા માટે પણ નોટિસ આપવામાં આવી છે। નહીં, ઓલરેડી અમે વાઇડનિંગનું કામ આપેલું છે, બરાબર। 1 વર્ષમાં વાઇડનિંગનું કામ પતી જશે અને જે આ ટ્રાફિકનું જે સોલ્યુશન છે એ વહેલાથી આવી જશે અને જે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવાનું પણ અમે ટાર્ગેટ કરેલો છે અને વિધિન મંથમાં આખું જે ટ્રાફિક છે ને એને ડાયવર્ટ કરી અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરી નાખવાના છે। અને ખાડાઓની સમસ્યા ખૂબ છે આ બ્રિજ ઉપર, ખાડાઓ પણ આવું છે જોઈન્ટ મતલબ એના જે જોઈન્ટ છે એ રિપ્લેસમેન્ટ કરવા જરૂરી છે। એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ થઈ જશે એટલે એ જે એનું મૂવમેન્ટ છે પ્રોપર થઈ જશે અને એના જે રીતે ખાડા જે પડી જાય છે એનું સોલ્યુશન આવી જશે। બ્રિજ વગર પણ ખાડા છે તે પછી નેશનલ હાઈવેમાં જ લાગે, કોનામાં લાગતું હોય છે? એ અમારામાં જ છે અને ઓલરેડી અમે કોન્ટ્રાક્ટરને ઓવર પીરિયડ નોટિસ આપી દીધી છે કે વિધિન અ મંથમાં આ જેટલા પણ ખાડા છે અને જે ટ્રાફિક વર્કની કન્ડિશનમાં થઈ જાય એ નહીં થાય તો એને ટર્મિનેટ કરવાની પણ અમે એક નોટિસ આપી છે।